તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। દ્વારકા ખંભાળિયા સહિતની જગ્યાએ વરસાદ વરસ્યો છે। સવારે ખંભાળિયા બાદ બપોરે દ્વારકા માવઠું પડ્યું છે। અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે આ માવઠું પણ પડ્યું છે। દ્વારકાની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે વરસાદી માહોલ છે। ખંભાળિયા બાદ દ્વારકામાં પણ માવઠું વરસ્યું છે। બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર દ્વારકા અને ખંભાળિયાની અંદર કારણ કે ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। દ્વારકા અને ખંભાળિયા સહિતના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ માવઠાની ખબર હાલમાં સામે આવી રહી છે। હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અવિરતપણે વરસાદ છે તે સવારથી જ વરસી રહ્યો છે। સવારે જે ખંભાળિયા તાલુકાના મોવાડ ગામ છે ત્યાં પણ છે તે કમોસમી વરસાદ વરસ્યો। ત્યારબાદ આજે બપોરના સમયે દ્વારકા સિટીની અંદર છે કે વરસાદ છે તે કમોસમી સ્વરૂપે છે તે વરસ્યો છે। ખાસ જ્યારે વાત કરીએ તો જે આ ઇસ્કોન ગેટ વિસ્તાર છે કે જ્યાં પાણી છે તે ભરાયેલું છે અને ખાસ જો કમોસમી વરસાદ જ વરસ્યો ત્યાં જ છે તે કે ખાડા ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ખાસ જ્યારે વાત કરીએ તો જે શિયાળુ પાકને લઈને છે ખેડૂતો પણ ક્યાંક છે તે મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે જે શિયાળુ પાક છે જીરું, ચણા જેવી જે અનેક ધાન્ય છે તે વાવવામાં આવ્યા હતા તેને પર છે ક્યાંક છે તે નુકસાન સર્જાય તેવું હાલના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખાસ જ્યારે વાત કરીએ તો હજુ પણ છે તે હવામાન વિભાગ દ્વારા છે કાલે આગાહી કરવામાં આવી છે, ત્યારે જોવું એ રહ્યું જો હવે વરસાદ વરસે તો ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહેશે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।